વારંવાર પૂછ્યું કે ભાઈ તમે જવાના નથી જવાના, એવા નીકળ્યા એટલે જો રસ્તામાં પોલીસ દ્વારા રોકવામાં આવ્યા છે. હાલો ભાઈ તમે હાલો ભાઈ અંદર હાલો આગળ હાલો. પોલીસ મિત્રો અમને રોકી દીધા છે અને બોટાદ તરફ જવા દેતા નથી. હાલો ભાઈ બસ હાલો ભાઈ અમારી ગાડીમાં હાલો ભાઈ તમારી ગાડીમાં કોની ગાડી છે? હાલો ભાઈ હાલો ભાઈ બેસી જાઓ તમારી ગાડીમાં. એટલે આજે અમે બધા જ્યારે નીકળ્યા હતા તો આપણે બોટાદ જવા નીકળ્યા હતા તો આ પોલીસની ગાડી છે. તો અહીંયા આપણે રસ્તામાં એને ઉભા રાખીને આપણને ડિટેન કરીને હવે અહીંથી આપણને લઈ જાય છે. તો જો આ પોલીસ વાળા છે બરાબર. તો જવું આપણે અહીંથી પાછા આવ્યા છે બરાબર. ગુજરાતમાં લોકશાહી છે પણ છતાંય લોકશાહીમાં લોકોનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહી છે. એટલે આપણે જોઈએ કે લોકશાહીમાં પણ આ અવાજ દબાવવાની જે કોશિશ છે, જેના વિરોધમાં જેમ ખેડૂતોનો અવાજ આ રીતે ખુલ્લેઆમ દબાવી રહ્યા છે. તમે જુઓ, આ ખેડૂતો માટે આયોજન હતું ને, આ કઈ આપણું પોતાનું નહોતું. હવે જો આપણે બોલી જ ના શકીએ, ખેડૂતોનો અવાજ જ ના ઉઠાવે, સામાન્ય માણસોનો અવાજ આવી રીતે ખુલ્લેઆમ દબાવવાની કોશિશ અત્યારે સરકારમાં થઈ રહી છે. અને એના માટે દરેક લોકોએ સમર્થન આપવું જરૂરી છે. જો હવે અહીંયાથી પાછા લઈ જઈને હવે અમને લઈ જઈ રહ્યા છે પાલીતાણા, પાછા ઘોડીદાળની નજીક અમને પાછા અહીંથી લઈ જઈ રહ્યા છે, પોલીસ સ્ટેશને લઈ જઈ રહ્યા છે. કારણ અમે કોની માટે અવાજ ઉઠાવતા હતા? ખેડૂતો માટે. પણ આ અત્યારે જે સરકાર છે, અંગ્રેજો કરતા પણ જાય એવી સરકાર છે કે લોકોને બોલવાનું નથી, લોકોને માત્ર ને માત્ર મૂંગા મોઢે ઉપરથી આવતા તાઇફાઓ છે એમાં ઝંડા લઈને ફરવાનું છે. લાખો કરોડો રૂપિયાના ખર્ચે તાઇફાઓ કરશે, પણ જ્યારે ખેડૂત પોતાની સામાન્ય માગણી કરીને અન્યાય સામે અવાજ ઉઠાવશે તો એને બોલવા નહીં દેવામાં આવે. આ સ્પષ્ટ સંદેશ તમે સૌએ જોયો કે ખુલ્લેઆમ આવી રીતે તાનાશાહી અને હિટલરશાહી અત્યારે ગુજરાતમાં ચાલી રહી છે. આ પોલીસ મિત્રોને પણ બીજા કામ ધંધા મૂકીને આપણે ખેડૂતો જ્યારે ભેગા થઈને એક ખેડૂતોનો અવાજ બનીને અન્યાય સામે લડત લડીએ, ત્યારે પોલીસને આગળ કરીને એમના જે મૂળ કામ છે લોકોની સુરક્ષાના, એ કામ મૂકીને આજે આ આપણને સામાન્ય લોકોને આવી રીતે દબાવવાની કોશિશ આ સરકાર કરે છે. હવે જનતાએ જાગૃત બનવાનું છે ભાઈ. જ્યાં સુધી આમાં જનતા જાગૃત નહીં બને ત્યાં સુધી હવે કોઈ ફેર નહીં પડે. આપણે ખૂબ સહન કર્યું અત્યાર સુધી. હાલો કળુકા એક સાઈડમાં વિડીયો લેજો, વચ્ચે અડજો એટલે આવજો. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન. મિત્રો, આપ સર્વને જણાવવાનું કે જગતનો તાત એટલે કે ખેડૂત જે અન્નદાતા છે, છેલ્લા બે દિવસથી બોટાદ માર્કેટ યાર્ડની અંદર આમ આદમી પાર્ટીના જાબાદ ખેડૂત આગેવાન એવા રાજુભાઈ કરપડા દ્વારા ખેડૂતોનું જે સરકાર દ્વારા શોષણ થઈ રહ્યું છે, એન તેન પ્રકારે માર્કેટ યાર્ડમાં નવા ટેક્સ નાખી અને ખેડૂતોને જે લૂંટવાના પ્રયત્નો થઈ રહ્યા છે, ખેડૂતોનો જ્યારે અધિકાર છીનવવાની વાત થઈ રહી છે, ત્યારે ખેડૂતના ન્યાય માટે રાજુભાઈ કરપડા દ્વારા જે લડત લડવામાં આવી છે, એમના માધ્યમ રૂપે આજે 5 કલાકે બોટાદ મુકામે એક મહાપંચાયતનું આયોજન હોય અને આ મહાપંચાયતની અંદર પાલીતાણાની સમગ્ર ટીમ
અમારા જનકભાઈ જીવાણી, કિરપાલસિંહ બાપુ અને સમસ્ત આખી ટીમ જ્યારે અમે રવાના થયા ત્યારે પાલીતાણા રૂરલ પોલીસ મારફત અમારી અટકાયત કરવામાં આવી છે. અમને આ બોટાદ સુધી પહોંચી શક્યા નથી અને વચ્ચેથી અધવચ્ચેથી તે અમારી અટકાયત કરી અને અહીંયા નજરકેદ કરી અને પાલીતાણા પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યા છે. પણ ખેડૂતોના ન્યાય માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા હંમેશા લડતો રહેશે. જ્યાં સુધી ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી તમામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ખેડૂતોના હિત માટે લડાઈ લડવાનું શરૂ રહેશે. તમે આગળ હાલો અને તમારી પાછળ આપણે સિંગલ લાઈન કરી નાખો ને. બોલો ભારત માતા કી, ભારત માતા કી જય જવાન, જય કિસાન, જય જવાન, જય કિસાન, જય જવાન. राजू भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. राजू भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं. આ એટલે કે ઉપર ત્યાં બેહાડવાના તો ઉપર भैया वो जनक भाई भैया वो यहाँ साहब आए भैया રમેશ ભાઈ આમાં દોડી ઉતારવાનો છે ને ઉતારી નાખ્યો. એ વાત છે ઓફિસ બપોર સુધી ખોલી અર્જન્ટ છે. કાલ જવું છે. સારું તો આમ જે ઘરે જાવ ને પછી તમારું એક આધાર કાર્ડ નાખી દેજો. राघव भाई राणा भाई गोहिल उम्र 40 હા
પ્રવીણભાઈ લાલાભાઈ મકવાણા. બેતાલીસ સામાન્ય દરવાજા બહાર. શહેર પ્રમુખ સરવૈયા કિંપાલસિંહ વરરાજસિંહ. હા. મોબાઈલ નંબર આવો. 98 98 61551. હા, જિલ્લા પંચાયત પ્રમુખ. રમેશભાઈ રેખાભાઈ સોલંકી. રેખાભાઈ સોલંકી, ઉંમર વર્ષ 53, ગરાજિયા. એ બધા લગા પણ આ કિરપાલસિંહ કાળા કરતા હોય, કોને ખબર યાર, એ કઈ ખબર. હા. તાલુકા પંચાયત શિક્ષણ તાલુકા પંચાયત સીટ પ્રમુખ. હા. ઓકે, તારે એમ કરી લો. હા ને, ઓકે. લાઈન મોકલેલા. ફરીભાઈ હિંમતભાઈ મકવાણા. હિંમતભાઈ મકવાણા. બોલે પણ કીધું ને. અહીંથી રહેવાનું. પછી પાલીતાણા રૂરલની અંદર કે મેં બોટાદ આમ આદમી પાર્ટીમાં મિટિંગ હતી હેડમાં, ખેડૂત વિશે, તો અહીંયા જતા હતા. તો આપણે ટોડીના વાટિયા પાસે રૂરલ પોલિટિશિયન ત્યાંથી ત્યાં આગળ ઊભા થાય એટલે અમારી અટકાયત કરી. અટકાયત કરીને અત્યારે પોલિટિશિયન લાવ્યા છે અને એની જે કંઈ કાર્યવાહી થાય એ કરી. અને અમે હેડમાં મિટિંગમાં જતા હતા, ત્યાંથી અમારી અટકાયત કરીને અમને આગળ જવા ન દીધા, ત્યાંથી પાછા આવ્યા છે.